ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં જ હશો. હવે હું રેડી થઈ ગઈ છું જોબ પર જવા માટે અને હવે મળું છું પછી. સવારના 7 વાગ્યા છે તો પણ રસ્તા પર કેટલું અંધારું છે તમે જોઈ શકો છો. હવે હું નીકળી ગઈ છું ઘરેથી. મારા ઘરેથી મારી વર્કિંગ પ્લેસ 10 મિનિટની દૂર પર જ છે, એટલે હું ચાલતા ચાલતા જઈ રહી છું અને સવારની ઠંડીની મજા માણી રહી છું. હવે હું મારી વર્ક પ્લેસ પરથી રિટર્ન ઘરે જઈ રહી છું. આજે મારે કોઈ ખરીદી કરવાની નથી માર્કેટમાંથી, એટલે હું સીધી તમને ઘરે જઈને મળું છું. ઘરે આવી ગઈ છું, ફ્રેશ થઈ ગઈ છું. એક બાજુ ચા મૂકી છે અને એક બાજુ ઘરનું કામ કરીએ. સોફાના કવર ધોયા હતા તો હવે ચડાવવાના છે. કવર ચડાવીને પછી શાંતિથી ચા પીએ બેસીને. તો ચા બની ગઈ છે. હવે મસ્ત ગરમ ગરમ ચા પીએ અને થાક ઉતારીને રસોઈનું કામ કરીએ. વિચારીએ હવે રસોઈમાં શું બનાવવું છે. છોકરાઓને પૂછીએ શું જમશે. છોકરાઓને પૂછ્યું તો છોકરાઓને ખાવું છે બર્ગર. તો હવે રસોડામાં જઈને બર્ગર બનાવવાની તૈયારી કરી. બર્ગર બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી થઈ ગયા છે. આ છે કોર્નફ્લાવરની સ્લરી, આ છે બ્રેડ ક્રમ્સ, આ છે હોમમેડ મેયોનીઝ અને આ બધા છે કટ્સ વેજીટેબલ્સ જે અમે બર્ગરમાં મૂકશું. તો ચલો હવે બર્ગર બનાવવાની તૈયારી કરીએ. તો હવે બર્ગર રેડી થઈ ગયું છે. જોઈને તો મોઢામાં પાણી આવી ગયું છે, પણ હવે ચાખીને તમને કહું કે કેવું બન્યું છે. બર્ગર તો બહુ જ ટેસ્ટી બન્યા હતા અને હવે અમે જમી લીધું છે. જમીને ફ્રી થઈ ગયા છે, એટલે હવે કરશું સૂવાની તૈયારી. હજુ ઉત્તરાયણનો થાક ઉતર્યો નથી, એટલે વહેલા વહેલા સૂઈ જઈએ અને કાલે સવારે પાછા મળીશું. ટિલ ધેન ગુડ નાઇટ, બાય બાય, જય શ્રી કૃષ્ણ.